સુરત શહેરના જાણીતા ખાંડ બજારમાં આવેલા પ્રખ્યાત રતિ જ્વેલર્સના પ્રીમિયમ યુનિટમાં રાસાયણિક પાણીના શુદ્ધિકરણ માટે રાખવામાં આવેલા ઈટીપી પ્લાન્ટની ટેન્ક ચેમ્બરની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી, જે દરમિયાન આ ભયાનક અકસ્માત સર્જાયો હતો। પ્રાથમિક અહેવાલો અનુસાર ઈટીપી પ્લાન્ટની અંદર લાંબા સમયથી જમા થયેલા કેમિકલ વેસ્ટના કારણે અત્યંત ઝેરી ગેસનું સર્જન થયું હતું। આ બાબતથી અજાણ શ્રમિકો જેવા ચેમ્બરની અંદર સફાઈ કરવા માટે ઉતર્યા કે તરત જ રાસાયણિક ગેસ ગળતરના કારણે તેમનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો। ગેસ એટલો ઘાતક હતો કે ચારેય વ્યક્તિઓ ટેન્કની અંદર જ બેભાન થઈને ફસાઈ ગયા હતા અને તેમને બહાર નીકળવાની કે બૂમો પાડવાની તક પણ મળી ન હતી। જ્વેલરી પેઢીમાં કામ કરતા અન્ય કર્મચારીઓને આ અંગેની જાણ થતાં સમગ્ર પરિવારમાં ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની માહિતી વાયુવેગે પ્રસરતા સ્થાનિક સુરત ફાયર બ્રિગેડની ટીમ આધુનિક ગેસ માસ્ક અને રેસ્ક્યુ કિટ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર જવાનોએ ઓક્સિજન સિલિન્ડરના સહારે ટેન્કમાં ઉતરીને અંદર ફસાયેલા ચારેય લોકોને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા। જો કે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું। ચારેય શ્રમિકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ શારીરિક પરીક્ષણ બાદ ચારેયને સત્તાવાર રીતે મૃત જાહેર કર્યા હતા। આ દુર્ઘટનાના પગલે ગરીબ શ્રમિકોના પરિવારોમાં કાળો આક્રંદ છવાઈ ગયો છે, જ્યારે પોલીસે આ મામલે ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।